હેતલ, હા વરે છે ને, હા તું દર વરે મને કહેશો ને કે મને કંઈક હોનાનો દાગીનો કરાવી દ્યો, દાગીનો કરાવી દ્યો. હા, પણ તમારે ક્યાં કઈ કરાવી દેવું જ છે? વાતો કરવી છે ખાલી ખોટી. હા હા, વાંધો નહીં, કરાવી દઉં હો. હા તો મતલબ કે આ વરે થોડુંક સારું છે આપણે, હે? નકર આમ જો ને, આ છેલ્લા 2-3 વર્ષથી આપણે કેટલી મહેનત કરતા હતા. ક્યારેક વરસાદ સારો હોય, ક્યારેક વરસાદ નબળો હોય, પણ જો આ વર્ષે છે ને, આ મોલાદ પાણી સારા થયા છે ને મને લાગે છે કે જો આમનમ ને આમનમ ભાવ રહે ને તો આ વખતે ઉપજ સારી થઈ જાય આપણે. તો આ વખતે મને મંગળસૂત્ર કરાવી દેવો એમ ને? મંગળસૂત્ર તો કરાવી જ દેવું છે મારે તને. આ કોઈક દાગીનો તું કહેતી હોય એવો દાગીનો કરાવી દેવો છે. તો પણ જો આપણે કડલા કરાવશું. હા હા કરાવશું, પણ ફેર રહે ને તો. કારણ કે આ વર્ષે છે ને, હા ઓલો મુખીના જેટલા રૂપિયા આપણે લીધા છે ને એ હંધાઈ રૂપિયા છે ને મારે પાછા આપી દેવાના થાય છે. હા એના રૂપિયા એકવાર પાછા આપી દઈ ને પછી વાંધો નહીં. આ હું છે ને તમને ઈ જ કહેવાની હતી. હા મને કડલા કરાવી દ્યો કે ન કરાવી દ્યો, હા વરે સારું થાય ને તો આ મુખીના જેટલા પૈસા છે ને એ આપી જ દેજો. હા ઘરે ધક્કા કાંઈ છે, ખરાબ લાગે છે. હા હું એકલી હોય ને તો હું તો જવાબ નથી આપી શકતી એની સામે. હા વાત તો તારી સાચી છે, અને આમે તે હા મને નથી લાગતું કે હવે કાંઈ ઝાઝા રૂપિયા રહ્યા હશે હો. કારણ કે આમે તે આપણે થોડા થોડા કરીને આમ તો ઘણા રૂપિયા આપી દીધા, પણ મુખી સાહેબ છે ને આપણને કોઈ દી એનો સોંપડો બતાવતા નથી કે એના સોંપડામાં કેટલા જમા થયા, કેટલા બાકી છે. હવે એ એમ કહે કે થોડાક રૂપિયા છે એટલે આ વખતે તો હામુકતા રૂપિયા આવે ને એટલે થોડા થોડા કરીને બાપ બધા આપી દેવા છે. એ કે ભાઈ એટલા છે આમાં પૂરું કરી નાખી એટલે એને કહી દેવાનું છે કે લ્યો આ એટલા રૂપિયા. હવે આજ પછી કોઈ દી અમારી ઘેર ધક્કો ખાતા નહીં. હા પણ આ તમે સોપડા બતાવવાની વાત કરો છો, હા એના મનમાં તે કાળા કરતૂત લખેલા હે ને, એણે એવું જ વિચાર્યું છે કે આખા ગામને બને ને ત્યાં સુધી લૂંટી જ લેવા. એટલે એ કાંઈ સોપડા નહીં બતાડે, પણ તમે છે ને તમે ઓલી ડાયરીમાં કાંઈક લખતા ને એમાં હંધો હિસાબ માંડીને પછી બરાબર આપજો. એમાં વધુય ન જાય ને ઓછુંય ન જાય. હા હા વાત તારી સાચી, પણ હવે એ હંધાઈ રૂપિયાની બધી માથાકૂટ છે ને એમાં આપણને બહુ વધારે ખબર કે ગતાગમ ન પડે. એટલે મેં લખ્યું છે થોડું ઘણું, પણ હવે કાશું કામ કહેવાય. આ ક્યારેક કંઈક લખાઈ ગયું હોય ને ક્યારેક હું ભૂલી ગયો હોય, એટલે છે ને હા ડાયરીનું તો બધું મૂકી દેજે. પણ છે ને હા મૂકી આવે ને તો તું છે ને આ વખતે કાંઈ જવાબ ન આપતી. હામે તે એ નજરનો બહુ ખરાબ માણસ છે, અને મેં તો છે ને ગામમાં ઘણી જગ્યાએથી એવી વાતો સાંભળી છે કે આ મૂકીને છે ને રૂપિયા ન આપે ને તો એ છે ને આ ઘરની બાયુન વવાર ઉપર નજર ખરાબ કરીને જાય છે. એક નંબરનો હરામખોર માણસ છે ગામનો. સાચી વાત છે તમારી. એ આપણી સામું આમ જોઈને વાત કરે ને તાજ આપણને ખબર પડી જાય કે આ માણસનો હું ઈરાદો છે એમ. અરે આ બિચારા મંજુબા, બિચારાનો દીકરો ઓફ થઈ ગયો ત્યાં લગન એનું લેણું સૂકતે ન કર્યું, અને આમે તે છેલ્લે તોય ડોહીમાં બિચારા રોતા હતા ને ત્યાં આવીને એને કીધું કે આ તમારું ખોવડું છે, હજી ખોવડું વેચી નાખો અને મને મારા રૂપિયા આપી દો. હવે મંજુબાને થોડી ખબર પડે કે આમાં કેટલો ભાવ આવે ને કેટલો ન આવે. એ હમુકું આખું ખોવડું અંગૂઠો મારીને લઈ લીધું એને. સાચી વાત છે તમારી. હા મૂકીને છે ને જરાય દયા જેવી સાઈડ છે જ નહીં. નકર એને એમ થવું જોવે કે બિચારી ડોશીમાં એકલા છે, આપણે એનો એક જવાન દીકરો એને ખોયો છે તો હું એનો દીકરો થઈને એની મદદ કરું. પણ નહીં, એની માં સમાન છે તોય તે બિચારાકને ખોવડું વેચાઈ દીધું. હા શું કહું ને તો આ ઘણી બેનો દીકરીઓ આપણા ઘેર બેહવા આવે ને તે વાતું કરતી હોય, હમથા રોડે હામાં મળ્યા હોય ને તોય મુખીની નજર ખરાબ છે, એટલી હરામી માણસ છે હાવ. અરે મુખી બનતા બની ગયો છે, બાકી છે ને આને મુખી કઈ બનાવવા એમાંનો નથી. આ તો હું પૈસા છે, પૈસા બોલે, પૈસા છે ને વળી પાછા એના બાપા હતા મુખી, તો એનું પદ આ ભાઈએ નિભાવ્યું. પણ જ્યારથી આ ભાઈએ બધું સંભાળ્યું છે ને આ ગામનું તો ધનોત પનોત કાઢી નાખ્યું છે. કોઈ દી ગામમાં કોઈ સારી વાત નથી અને કોઈ દી ગામનું સારું કામે નથી કર્યું એને. ક્યાંથી કરે? એના બાપા હતા ને એ બચારા હારા માણસ હતા એમ કહે છે બધા, પણ આ કહેવાય છે ને કે આ છોકરા હારા થાય તોય હારા, નકર હવડાને ડાટા કાઢે એવા થાય. એમાંનો એક છો છે, કોને ખબર આ કેટલાય એના જેટલા માથાના વાળ છે ને એટલા તો એને પાપ કરેલા હશે. કાંઈ નહીં મેલ ને હવે હંધી વાત, આપણે તો એની માયા જાળમાંથી છૂટા થઈ જાવું, આપણને ક્યાં કાંઈ વાંધો છે. હવે તો સમજો આપણે એકવાર આમાંથી નીકળી જઈએ ને પછી એને આપણી જિંદગી એવી ખુશામ ખુશ જાય ને
કે તું વાત ન પૂછ. આ તને છે ને આવતા વરે તો પાકું હોનાનું મંગળસૂત્ર અને તું કે છો ને કડલી હા બે કરાવી દઉં બસ. સારું હાલો તે હું રોટલો ને તીખારી કરી નાખું. હા તે ઝટ કરી નાખ જા. પછી આ બપોરનું જમીન પછી પાછો હું વાડી કોર જાઉં. સારું હાલ. હા હવે તો એકવાર આ છે ને આ વેસાણ સુધી હું પુગાડી દઉં ને, હા બસ યાર્ડવાળાની કાંઈક ગાડી આવે અને કાંઈક મેળ આવી જાય ને તો અહીંથી જ આપી દેવું છે. તો ત્યાં કાંઈ ખોટો ધક્કો ખાવાનો થતો નથી. જોઈએ હવે જે થાય. આ મુખીને પણ કાંઈ ધંધો નથી. આ બીજા પાસે છે ને અહીંયા એક દી હું બહાર ગયો ને દવાખાને લઈને મારી બેનને. અરે મોહનભાઈ કેમ છો? અરે દેવાભાઈ રામ રામ. રામ રામ. કેમ આ બાજુ આવવાનું છું? હે કાંઈ નહીં, આ ગામમાં મારે નીકળવું હતું ને તો મેં કીધું કે આ ગામે જાવ ને એ પેલા વાડી કોઈ આંટો મારતો જાવ. આમે તે વરસાદ જેવું બધું વાતાવરણ થયું છે. હા જો ને આ ઈ જ બળેતરા છે. આ કાલ રાતે થોડુંક વાવાઝોડું છું ને આ મુખી તમને ખબર છે ને કેવો છે ગામનો. આ હું મારી બેનને લઈને દવાખાને કાલ ગયો ને તો જો આ ઝાડવા પીડ્યા ને સવારે બીજા મજૂર પાસે કેળામાં નખવી દીધા અને હવે મારે હારા કરવાના. હા ભાઈ હા હવે તમે રહ્યા ભાગ્યા તો પછી તમારે તો થોડું ઘણું કામકાજ કરવું જ પડે ને. હું દેવાભાઈ ભાગ્યા. આ તમને એમ થતું હોય કે મુખીનો ભાગ્યો. આ મુખીના ભાગ્યાના ભાગ ફૂટલા હોય પણ તોય તે તમને આમ થોડું ઘણું તો કમાવા મળતું હોય છે કે નહીં? અમારે તો જુઓ ને ભાઈ એવી માઠી દશા બેઠી છે ને કે તમે વાત ન પૂછો. હવે જો દેવાભાઈ હું તમને માંડીને વાત કરું ને તમે જાણો છો ને આપણે એક જ ગામના છીએ. આ મારા મા બાપ નાનપણથી ગુજરી ગયા અને આમ બેનભાઈ 15 વર્ષના હતા ને તે દુના આ મુખીની વાડીમાં ભાગ્યા છે. હજી મુખીનું લેણું પૂરું નથી થયું. હજી મને ખબર નથી પડતી કે મારે એને કેટલા સૂકવવાના છે ને હિસાબે નફટ દેખાડતો નથી. વાંધો જ એ વાતનો છે કે આ મુખી સાહેબને મારે તે લેણાના રૂપિયા દેવાના છે. હા એ થોડુંક મને સમાચાર તો છે. સોંપડા લતા કાંઈ બતાવતા નથી. હવે કેટલા લખ્યા ને કેટલા નથી લખ્યા આપણને શું ખબર પડે ભાઈ. હવે રહ્યા અંગૂઠા સાપ. હવે હું મારી બેનને છે ને થોડી ઘણી ભણાવી હતી એને હું કહું છું તો એને મૂકી નથી દેખાડતો. અમુકને એની શેડતી કરે ને આવું કરે. હવે આવો નફટ મૂકી તો છે ને ભગવાન કરે કોઈ ગામને ન મળે. આમાં વાંક આપણો જ છે. હા મુખી આપણા ગામના લોકોએ જ બનાવ્યો છે ને અને આમે તે ગામના લોકો ન બનાવે તો શું કરે બીજું? હા હંધાય ગામના લોકોએ મુખી પાસેથી રૂપિયા લીધા છે. આપણે છે એટલે ને બધાયને છે ને પૈસાના જોરે નસવે છે. અરે આ કાંઈ ગામના લોકોએ નથી બનાવ્યા. એનો બાપ મરી ગયો ને તે વારસાઈમાં એને મૂકી પણ મળ્યું અને આ છે ને રૂપિયાનો પાવર દેખાડે છે આખા ગામને. આખું ગામ જાણે છે અને આ ગામમાં નીકળે ને એટલે એને કોઈ મુખી નથી કહેતા. હડકાયો કૂતરો જ કહે છે તો એ વાત તે. પણ જો ભાઈ તમારું તો લેણું હજી કદાચ સુક્તે થઈ શકે એમ હશે. બાકી મને નથી લાગતું કે મેં જે લેણું લીધું છે ને એ કદાચ આખી જિંદગીભર હું કામ કરીને દઉં ને મૂકીને તો તે ક્યારેય પૂરું થઈ શકે. તમને તો ખબર જ છે ને કે મારી પાસે જમીનમાં એક નાનકડો આમ તો ટુકડો છે. હવે અમારા ટુકડામાંથી તો હું કેટલું કમાઈ શકું? હા જેટલું થાય એટલું કરું. બાકીનું તો આ ગામમાં ગમે એના કદાચ ઓછા રૂપિયે મને દાડીઓ આપે ને તો અમે બે માણા દાડીએ પિયા થાય. બાકી એના સિવાય બીજો રસ્તો નથી મારી પાસે. ખબર જ છે કે મુખી છે ને નફટ છે પણ આમ થોડુંક એને મનાવીને કંઈક હિસાબ કિતાબ જોવાની કોશિશ કરીને તો તને ખબર પડે અને મને ખબર પડે. આપણે બે કંઈક મળીને કંઈક વિચાર કરીએ તો હિસાબ કિતાબ જોઈને તો સમજ તો પડે કે આપણે કેટલા સૂકવવાના છે. જો મેં 1-2 વાર છે ને એને પૂછવાની કોશિશ કરી હતી પણ ધરાહાર એ કાંઈ બતાવતો જ નથી અને કોઈ હરખી વાતે નથી કરતો. મને તો એણે એમ કીધું હતું કે તારે જેને જીવવું છે ને કે પછી મોત વાલું છે. હા જો તને તારું મોત વાલું હોય તો કહી દે એટલે હું સોંપડો હું બધો હિસાબ બતાવી દઉં. એટલે જો ભાઈ હું રહ્યો બાયું માણા અને ઘર પરિવાર લઈને બેઠેલો માણા એટલે પછી તો મારી જીગર ન આલી બહુ વધારે અને મારી બાઈએ તે ઢીલી પોસી. એણે મને એના હમ દીધા કે ક્યારેય છે ને મુખીની સામે અવાજ ઊંચો કરીને બોલતા નહીં. એટલે હું બંધાઈ ગયેલો માણસ છું ભાઈ. તારી વાત તો એકદમ હાચી છે હો દેવા. પણ હું હાચું કહું ને તો અઠવાડિયા પહેલાં મુખી છે ને વાડીએ મારી પાસે આવ્યો હતો તો મેં એને કીધું કે હું તો ભણેલો ગણેલો નથી પણ મારી બેન થોડીક ભણેલી છે ને તો એને તમે કંઈક હિસાબ કિતાબ બતાવો ને તો અમને હળ હુજે કે 7-8 વર્ષથી તમારામાં ભાગ્યા બનીને રળીએ છીએ તોય આ લેણું ઓછું કેમ નથી થતું. તો મને એણે સોખે સોખું કહી દીધું
તું મારી પાસે હિસાબ માંગશો, હું આ ગામનો મૂકીશું, અને જો હવે હિસાબ માંગીને તારું ઢીમ ઢાળી દે, મને આવી ધમકી મારી છે, એટલે કાંઈ હળ નથી ઉચતી. હવે શું કરવું એમ? હરામખોર માણસ છે એક નંબરનો. એને સમજાવવાથી કે એની હારે વાત કરવાથી કાંઈ નહીં થાય. હા જો વરસાદ માથે આવીને ઊભો છે એવું લાગે છે. હા લ્યો થોડીક મદદ હું એ કરાવું. તે આ બધું તમારું છે ને દી છતાં હરખું પાર પડી જાય. લ્યો કારક હું નવીરો છે લ્યો ઉસકો અહીંથી આ. અરે રાધા, આ ક્યાં હાલી આમ વિચારોમાં? ખાઈ નહીં ભાભી, ઘર ઢાળી જાઉં છું મારા. હા, આટલા બધા ઊંડા વિચારોમાં ખોવાયેલી છે. શું વાત છે? કઈ વાત નથી. હા તો થાકી ગઈ છે ને, અને તમને પાછી ખબર છે કે હમણાં મારી તબિયત બરાબર નથી. હું એ જ પૂછતી હતી, આ તારી તબિયત કેમ છે? અને ઝાઝા ટાઈમે મળી છે. હા, મારાથી કંઈ કહેવાય ગયું છે? કંઈ ખોટું લાગી ગયું છે? અરે ના બાપા ના, તમારથી કાંઈ નથી કહેવાય ગયું કે તમારું કાંઈ મને ખોટું નથી લાગ્યું. તો પછી હા, આ કે છોકરો પસંદ આવી ગયો છે, એના પ્રેમમાં ખોવાયેલી રહે છે હે? હા જો હા પસંદ આવી ગયો હોય ને તો બહુ સારી વાત છે હો. ના ભાભી, મને કોઈ છોકરો નથી પસંદ આવ્યો, અને તમને તો ખબર જ છે કે મને મારો ભાઈ જ્યાં કહે ને ત્યાં જ લગ્ન કરવાની છું, એટલે છોકરો પસંદ કરવાની તો વાત આવતી જ નથી મારે. જો રાધા, હા તું આટલી બધી ઉદાસ છે, કોઈ કાંઈ કીધું છે? આ ગામમાંથી કઈ વાત બની છે? ગામમાંથી વાત નહીં, ગામનો જે મોભી છે ને એની યારે જ વાત બની છે મારી. હા મુખી, તમને તો ખબર જ છે. કે એવું કર્યું છે? હાથ ધોઈને મારી પાછળ પડ્યો છે. એટલે તું કહેવા હું માંગે છે? એટલે એનું કહેવાનું એવું છે કે તું મારી લગ્ન કરી લે. હે મુખીએ તને કીધું એવું? હા, જ્યારે હોય ને ત્યારે મારો રસ્તો રોયકા કરે છે, શેરતી કર્યા કરે છે, અને ના બોલવાના શબ્દો મને બોલ્યા કરે છે. મુખી સો રાધા, તું તો જાણે છે ને કે આ મુખી કેટલો હરામી માણસ છે. એ નિયતનો હાવ ખોટો માણસ છે. પણ હા શું કહું ને, તો જ્યારે એણે તને આ વાત કરી ને થયેશ તારે એને બે લાફા શીખવાતા તો ખબર પડત કે તું હું છો ને હું નહીં એમ. તમને શું લાગે મેં કોઈ પ્રયાસ નહીં કર્યા હોય? અંધા પ્રયાસ કરી લીધા, પણ એ કોણ જાણે કાળ મુખો કેવો છે ને એ જ ખબર નથી પડતી. એ તો એવું જ કહે છે કે હું તને મારી રાધા બનાવીને જ રહી, મારા ઘરની વહુરાણી તને હું બનાવીને જ રહી. અને પાછો તો હું કે તમને ખબર છે ભાભી, એ પાછો એવું કહે છે કે તું મારી લગ્ન કરી લે, તારું હંધુય તેનું માફ કરી દે. આખું ગામ એને ઓળખે છે કેવો છે એમ. અને જો તું એની હારે લગ્ન કરીને તો તું કઈ સુખી નહીં થા, અમુકલી દુઃખના ડુંગરોમાં જ જાય. મને હંધી ખબર છે, એટલે જ લગ્ન નથી કરતી એની હા તો હારે. પછી હું કરવા ને આમ મુંજાઈને રહેશે. જેટલી તું દબાઈશ ને એટલું એ તને દબાવશે. દબાતા નથી, પણ છે ને અમે એના કરજદાર છીએ. અમારી પાસે રૂપિયા માગે છે, મારા બાપ દાદા વખતનું, હજી દેણું ભરાણું નથી, અને એ દેણાને લઈને જ્યારે હોય ત્યારે દબાવ્યા કરે છે. સાચી વાત છે. એવી તો કેટલી બહેનો દીકરીઓને એ દબાવતો હશે. મને તો એ નથી ખબર કે આવા માણસને મુખી બનાવ્યો કોણે, બની ગયો એની હાથે, એ જ નથી ખબર પડતી. વારસાગત, એના ઘરમાં તો વારસાગત આયલા જ આવે છે ને કે દીકરો મુખી, એનો દીકરો આવે તો એને મુખી બનાવે, એનો દીકરો આવે તો એને મુખી બનાવે. બાકી આને મુખીપણાનું કોઈ જાતનું ભાન જ નથી કે મુખી ગામ માટે શું કહેવાય, એને ગામ માટે શું કરવું જોઈએ, હું નહીં. મુખી તો એ કહેવાય ને કે જે ગામની બહેનો દીકરીઓની રક્ષા કરે, અને આ તો ઉલટાનો ગામની બહેનો દીકરીઓ ઉપર નજર ખરાબ કરે છે. એ જ ને, મુખી તો આખા ગામનો બાપ કહેવાય, આખા ગામનું ખોયડું કહેવાય. એને તો હંધાઈની ઉપર સાયડો બનીને રહેવું જોઈએ, પણ નહીં. હા મુખી તો છે ને બેનું દીકરીઓ જોઈ નથી ને સાયડો ઉઘાડ્યો નથી, એની જેવો છે. એની લગ્ન કરીને મારે શું કરવું? સો રાધા, હું તો છે ને જે હોય એ હાસું કહે. તું કોકને વાત કર. આમનમ તો એ એની હદ પાર કરતો જાય. અને તું કાંઈ નહીં બોલી એક મારી બેન. કોને વાત કરું? અમારે છે બા બાપુજી, હું ને મારો ભાઈ બે છીએ. મારો ભાઈ બિચારો એ મને જ્યારે હોય ત્યારે કહે છે કે બેન તું મને રેઢો મેલી દે, એ મૂકીને હું પૂગીને પાછો વળું. પણ કેમ રેઢો મેળવો? બા બાપુજી નથી, એકનો એક જ ભાઈ છે. ન કરે નારાયણ ને કાલ સવારે એને કંઈ થઈ ગયું તો પછી મારું કોણ? સાચી વાત છે બેન તારી. આપણે કૂતરું આપણને બટકું ભરે ને તો આપણે સામું કૂતરાને બટકું ભરવા ન જવાય. એટલે એ થાય છે ને સારું તો નથી થતું, પણ આ મૂકીને એની સજા તો એને ભગવાન આપશે.
આપણું કોઈ નહીં ને તો આપણો ઈશ્વર તો આપણી હારે જ છે બેન. હા શું કહું ને, આમ તો મારામાં ઘણી હિંમત આવી ગઈ છે હે મૂકીને સામો જવાબ દેવાની. પેલા શરૂઆતમાં તો એને કાંઈ બોલી ના શકતી, હે જે કહેતો ને એ સાંભળીને રડીને વહી જતી, પણ હવે તો હે જે મને એક જવાબ આપે ને આમાં બે જવાબ આપવા માંડું છું એને. અમારે તારી જેવી જ હાલત છે બેન. અમારે લેણું છે અને અવારનવાર મૂકી છે ને અમારા ઘરે આવે છે. જ્યારે તારા ભાઈ ઘરે ન હોય ને ખાઈ જ આવે છે રોયો, ખલમુઓ છે હાવ. એટલે તમારી ઉપર પણ નજર બગાડે છે. એ તો ક્યાંય નવાઈની વાત નથી. હે મને તો એવું કહે છે કે હું તારા એક ઉપર જ નજર રાખીને બેઠો છે, મને તો એક જ ગમે છે, અરે બાકી ગામમાં કોઈ નથી ગમતું. સાચી વાત છે. આખી ગામની બેન દીકરીઓ ઉપર નજર ખરાબ છે એની. કાંઈ નહીં, જે થાય ઈ ઈશ્વર હવનું સારું કરશે. સારું હાલો ભાભી, તો હું હવે ઘરે જાઉં, મારે દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે. હા, જય શ્રી કૃષ્ણ. હા જીવડા જો ને કેવા છે હારા, મોલા જ બગાડે એવા છે જો ને, નવીન જ જીવડા છે સારા, કંઈક નથી કાન ખજૂરા કે નથી કંઈક હારી બીજી જીવાત છે. હા લે આવી મારી બેન. આ હું ગાંડાની જેમ એકલો ક્યારનો બોલે છે. એમ નહીં, આમ જોતો ખરા કંઈક અલગ જ રીતના જીવડા એવા આ વખતે આ મોલા જ બગાડ પણ છે. ન્યા જીવડા છે ન્યા હું ઉભો આ બાજુ ઉભો રહે જીરીક. જોવું તો પડે ને, મોલા જ બગાડે તો. સા પાણી પીવાશે તો બનાવી દઉં. ચા પાણી પીધા કરશું, પણ તને છે ને એક મસ્ત ખુશીના સમાચાર દેવાના છે. મસ્ત ખુશીના સમાચાર એટલે તારું હક પણ નક્કી કરવાનું છે અરે કે તારું કેણ આવ્યું છે જોવા હાટું? અરે મારું નથી કહેતો, આ છે ને એ દિવસે મેં તને નહોતું કીધું કે આ ઓલા 3 ગામ રાણપરના સરપંચના છોકરાનું ક્યાણ આવ્યું હતું, એ દિવસે તે ના પાડી દીધી. પણ આ વખતે છે ને આપણે ઓલા સગન મામા છે કે નહીં, એને મસ્ત એક હારામાં હારો સંબંધની વાત તારી હાટું મોકલી છે. જો તું હા પાડી ને તો છોકરો બહુ સારો છે, જો 50-60 વીઘા જમીન છે અને બધી રીતે સારું છે. તારે ત્યાં જઈને આમ જો હળી ભાંગીને 2 ટુકડા નહીં કરવા પડે. 50 વીઘા જમીન હોય, 60 વીઘા જમીન હોય કે 100 વીઘા જમીન હોય, મારે ક્યાંય લગ્ન નથી કરવા. હા હું પરણીને હારે વહી જાય, બસ તારું શું થાય? તને કોણ રોટલા ઘડીને ખવડાય છે? હવે તને મારી જ ઉપાધિ શું એટલી બધી છે? હવે હું તને મેં કીધું ને કે હું છોકરો છું, તું છે ને પરણીને ત્યાં છે ને વહી જા ને હારે, પછી મને તો છે ને મારા જોગ મળી જાહે. પહેલા તારું હક પણ થાય ને પછી જ મારા લગ્ન કરી. ત્યાં સુધી હું કે મારા લગ્ન કરવાની શું નહીં. હા ઘરમાં પહેલા ભાભીને લઈ આવ ને પછી તું મને વિદાય આપવાનું વિચારજે. અરે એવું ન હોય મારી બેન, તું સમજ, તું છે ને દીકરીની જાત છો, તને જો ટેમસર હું હારે ન વળાવું ને તો તને ખબર છે ને આ ગામમાં હડકાયા કૂતરાય છે ને આખું ગામ વાતું કરે કે જો આને હારા ઠેકાણા મળતા નહીં હોય તે બેનને ઘરમાં બેહાડી. કોઈ વાતું ના કરે, હંધાઈને ખબર જ છે કે આપણે ભાઈ બેન એકલા છીએ. હું હારે વહી જાવ એટલે તારું ધ્યાન રાખીએ એવું કોઈ છે જ નહીં, એટલે ગામમાં તો કોઈ વાતું કરશે જ નહીં, એ તો ઉપાધિ કરીમાં. અને આપણે છે ને મા બાપ વિયા ગયા ને એની માન મર્યાદા આબરૂ બધું આ ગામમાં સારું હતું, એટલે મને છે ને તારા લગ્ન થઈ જાહે ને એની પછી તે મારું ઘર તો બંધાય જ જાહે. નહીં હે તું ક્યારે સપનામાં વિચારતો નહીં. અને રહી વાત તું આ કહેશો ને હડકાયા કૂતરાની, તો એ હડકાયા કૂતરાને સામું બટકું ભરીને જવાબ દેતા મને આવડે છે. એ મને ખબર જ છે મારી બેન, પણ હવે આ જવાન દીકરી ઘરમાં બેઠી હોય અને તું જો લગ્નને જો થઈ ગઈ છો કે નહીં, ના એટલે હું તો હાવ નાની કીકલી છું. આ તો કીકલી નથી ભાઈ, હવે તું મોટી થઈ ગઈ છો, તને એવું લાગે. મારા મન તો તું છે ને તું કે એમ કીકલી જ રહે, પણ આ ગામની નજરમાં છે ને તું મોટી થઈ ગઈ. અને છે ને ઓલા મુખીનું મોઢું કરવાનો એક મોકો હાથમાં આવ્યો છે. હું એમ કહું છું જો તું હા પાડી દેતી હોય ને મારી બેન તો છે ને ગોળધાણા ખાઈ નાખીએ આપણે. છે ને હું પણ તને હારા સમાચાર આપો. આ અડધી થઈ ગયા, હજી મુખી મારા રસ્તામાં આવ્યો નથી. હે દિવસે એને ના બોલવાનું બોલી ગઈ ને તો. આ વાત તે હારી કીધી લે, હા શું કહેશો? હાસું જ કહું છું, હા અઠવાડિયું થઈ ગયું છે. તો મતલબ એમ કે આ તારી વાતના છે ને મુખીને બરાબર મરશિયા લાગ્યા હોય એવું લાગે છે. હા મેં એને કીધું તું ને ખોટે ખોટું કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું, એટલે એને મનમાં છે ને ઢાંકણું ફીટ થઈ ગયું લાગે છે કે આ હાસીને કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે. પણ જોજો તે એને એમ કીધું ને પણ આરો ખૂનસ ખાય ને બીજા કંઈક પગલું ન ભરે, કારણ કે આ છે આર્યો નફટ, અને નફટને છે ને નાક કાન બધું નેવે મૂકેલું હોય. એને નાક છે જ નહીં, નાક હોય તો નેવે મૂક્યું હોય ને એને. એ વાત એ હાચી છે હો તારી. એનામાં નાક જેવું શરમ જેવું આબરૂ જેવું કઈ હોત ને તો પેલા તો આ જે કરે છે ને એ જ કરતો ના આ હોય. ઇજ્જત આબરૂ ને માન મર્યાદા તો એના બાપ મરી ગયા ને એની હારે વહી ગઈ, આને તો કઈ દેતા નથી ગયા, એટલે એ તો કઈ ઉપાધિ છે જ નહીં કે કોક એને મીઠા બેવેણ કે એને ઘરે આવકારો દે ની કોકની ઘરે જાય. એ તો ભાઈ રસ્તામાં નીકળે તું કે એમ છોકરીઓ દરવાજા બંધ કરી દે, ગામના લોકો થૂકે ભાઈ એની મરતી મસ્તી આમ આમ હાટીકા આમ આમ કર્યો જતો હોય. હવે ભાડો મુખી આવો. હા એને છે ને
મુખ્યપણું છે ને એની પાસે પદ છે ને એનું અભિમાન છે એનો ઘમંડ છે પણ એને એ ખબર નથી કે હવે એના લગ્ન થાય જ નહીં તેનો વારસદાર વધશે જ નહીં તો કોઈ મુખી બનશે જ નહીં હવે હા સહેલો મુખી છે પછી તો ગામમાં જે મુખી આવી છે ને એ હારો જાય છે આપણે આ હું છે ને હવે એક વિચાર કરું છું આ તારા મોઢે જે સીડ્યો છે ને તેને જવાબ તો સારો આપ્યો પણ હવે પછી ભલે આપણે એના ભાગ્યા રહ્યા પણ હવે મારે એની પાસે ને હિસાબ માંગીને જ રહેવો છે ને જો આડાવળીનો છો ને તો આ વખતે હું મૂકાય નહીં કારણ કે 7-8 વર્ષથી આપણે રળીએ છીએ હજી 1 રૂપિયાનું લેણું આપણું ઓછું નથી થયું ને એવું એ કહે છે બોલ હવે હું પગલું ભરવું આપણે એવું થોડું હાલે અત્યારે તો અડધો ગણું માફ થઈ જવું જોઈએ આપણે કેટલા ટાઈમથી એના ખેતરમાં કામ કરીએ છીએ ભાગ્યો રાખીને અરે એમ નહીં ઈ એમ કહે છે ત્રીજા ભાગે હું તમને ભાગવું આપ્યું છે તો ત્રીજા ભાગે આ 8-8 વર્ષથી રળીએ કેટલા રૂપિયા થાય ને એટલા બધા રૂપિયા તો મને યાદ છે ને ત્યાં સુધી આપણા બાપુએ લીધા જ નહોતા એ ગોયરું જવા દ્યો ને જે હોય તમારે ચા પીવી છે તો બનાવી દઉં તું બનાવી તો હું ના પાડું હા બાકી તમને તો કોઈ દી એમ થાય જ નહીં કે મારી બેનને એમ કહું કે આરામ કર ને હું કામ કરું હાલો હવે બનાવી હવે તું દઉં માંદી પડી તે નહોતું કીધું આરામ કર તોય તું અહીં ટોસાણી થી ખબર છે ને દયા આવે ને કે મારો એક ને એક ભાઈ છે બિચારો થાકતો હોય તો એને મદદ કરાવવા જાવ પણ મારા ભાઈને તો કે બેન ઉપર દયા જ આવે છે તો તું મારીને હું તારો ભાઈ બેન એકબીજાનો સહારો સહી બાકી છે આ કોણ આપણે અરે હારી મેલજે પૈસા